करुणेश केवल करता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की श्री नरवेद सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचलदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की कैवल धाम की गुरुगारी सार सावड़ की कायम पंथ की ज्ञान संप्रदाय की भाल तिलक की पंचम स्वसंवेद की जगास्थान की कथा प्राणम समय का कैवल शाहे। जय कैवल सो सात कैवल साम्रत इही प्रकार करहि स्तोते गुरुपद प्रेम धरहि मजबोते रिजे गुरु जब अगम गम दाता तिहि सर्व लक्ष्य करहि सुख साता। परमानंद कंद विश्व नियंता सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी अपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभરના મનુષ્ય દેહધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને જ્ઞાન બોધ ઉપદેશ કરતા અલૌકિક અમૃતમય વાણી દ્વારા સ્વરચિત સસમવેદ ગ્રંથને વિશે કહે છે। यही प्रकार करहि स्तुति गुरुपद प्रेम धरहि मजबूती। अपास्थित धर्म विलासी सज्जन क्रमांक प्रमाणे आज 9मा दिवसनी कथा मोहल्लाનું नाम क्षेत्रपाल मोहल्लो। सज्जन आम तो 9मा दिवसनी कथा छे पण उत्तम आंकड़ो गणाय अने साथे साथे आजे रामनवमी छे। मुर्जात पुरुषोत्तम श्री रामचंद्रनी आज जन्म जयंती छे। सज्जन कथानो विषय आपणो क्रमश सत्समवेदनो चाले छे। गई काले कथा में आपने सांभळ्युं के जेने निज घर प्राप्त करवू छे पोतानुं असल वतन प्राप्त करवू छे परम पद मेळववू छे। केम दुनियाना त्रिविध तापमांथी कायम माटे फारगत थवुं छे। 84 ना आ चक्कर मांथी फारगती मेळववी छे तो निज सतगुरुना शरणमां जवुं पड़े। निज सतगुरुना शरणमां जवा माटे आपणी लायकात केवी होवी जोईए ए पण काले उल्लेख आव्यो तो। पहेला तो आपणो सरल स्वभाव होवो जोईए, पछी दयाळुना शरणमां जवा माटे कोई पदार्थनी अपेक्षा नहीं,
પણ માત્ર મુમુક્ષુ ભાવ હોવો જોઈએ. હે પ્રભુ, હે અંતર્યામી, હે બંદી છોડ, દુનિયાની કોઈ સંપત્તિ હવે જોઈતી નથી. કેમ? ઘણી વખત મળી હશે. આ જીવ અનંતકાળથી આ વિશ્વમાં ફરે છે, રાજા બન્યો હશે, દેવધામમાં ગયો હશે, અનેક વૈભવ એને મળ્યા હશે, છતાં એની પૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ નથી. જેમ જેમ પ્રકૃતિ જઈને પદાર્થો મળતા જાય તેમ તેમ એના દુશ્મનો પણ વધતા જાય. સજ્જાનો એક નિયમ છે, વ્યક્તિ પાસે જેટલી સંપત્તિની જેટલી સત્તા એટલા જ એને ભય ને દુશ્મનો સંભવે. અનેક જન્મના અંતે આપણને સુંદર એક માનવ ઘાટ મળ્યો છે. કદાચ દેવધામ જેટલો વૈભવ આપણી પાસે નથી, આ મૃત્યુલોક છે, પણ એક વાત સર્વોત્તમ છે. મૃત્યુલોક કર્મભૂમિ છે, કર્મભૂમિ. અહીંયા આપણે શુભાશુભ કર્મ કરી શકીએ છીએ, જ્યારે દેવલોક માત્ર ભોગભૂમિ છે. ત્યાં અહીંથી રળીને લઈ ગયા હોય એને જ ભોગવવાનું હોય જ. દેવધામમાં નવી કમાણી થઈ શકતી નથી, અને એટલે જ આપણું કરેલું સુકૃત જ્યારે ભોગવતા ભોગવતા ક્ષીણ થઈ જાય એટલે જીવને પાછા મૃત્યુલોકમાં દેહ ધારણ કરવો પડે છે. આનો અંત ક્યારે આવે? આ ઘટમાળાનો છેડો ક્યારે આવે? સજ્જનો એક કહેવત છે, દુનિયાનો છેડો ઘર, આવી એક કહેવત છે. જ્યારે આ ચૈતન્ય એના ઘરે જાય, જેને આપણે કૈવલધામ, પરમપદ, અવિનાશી પદ એવા શબ્દથી સંબોધીએ છીએ, અને એના ઘરે જાય એટલે બધી જ યાતનાઓનો અંત આવી જાય. પછી એને ક્યારેય દેવધામનો વૈભવ પણ યાદ આવે નહીં. કારણ ત્રણ લોક જેનું લગે તરણવત. આ તો આપણને દેવધામનું સુખ વધારે કેમ દેખાય? આપણોને એનો વૈભવ અધિક કેમ દેખાય? આપણે આ મૃત્યુલોકની ભૂમિકાથી દેવધામનું નિહાળીએ છીએ, અને એટલે અહીંના કરતો અધિક વૈભવ છે, માટે આપણને અધિક લાગે છે. પણ કૈવલ પદની ગતિએ કરીને નિહાળવામાં આવે તો ત્રણેય લોક એ પદની આગળ તરણા બરાબર નથી. માનો તમે ક્યારેક પાવાગઢ ગયા હોય? પાવાગઢની આ બાજુ નજીકમાં એક હાલોલ કરીને શહેર છે. તમે હાલોલના બજારમાં ફરો તો એ ગામનો 4-5 માળનો મકાન તમને બહુ ઊંચો લાગે, નીચેથી જુઓ એટલે ગગનચુંબી લાગે. પણ તમે ચડતા ઠેઠ પાવાગઢ ઉપર મહાકાળીના મંદિરે જાઓ, ત્યાં રહીને હાલોલ દેખાય છે. અને ત્યાં રહીને હાલોલને જુઓ તો નાના છાપરા જેવા મકાન લાગે. ઘણી વખત તમે પ્લેનમાં સર્વિસ કરો અને પ્લેનમાં રહીને જુઓ તો આપણી તાપી નદી તો જાણે એક પગદંડી રસ્તો હોય એવી દેખાય, આટલી વિશાળ દેખાય નહીં. એ જ રીતે આપણે અહીંયા મૃત્યુલોકની દ્રષ્ટિએ જોઈએ છે તો દેવધામ આપણને મોટો લાગે, વૈભવની દ્રષ્ટિએ અધિક છે જ. પણ આપણું મૂળ વતન કૈવલ પદની ગતિએથી જોઈએ તો એમની કોઈ ગણતરી છે નહીં. કેમ? આવો તો આનંદ બ્રહ્માંડનો રચવા વાળો નિયંતા છે, અને એની આગળ એકાદ દેવધામનું કેટલું મહત્વ ભાઈ. એટલે દુનિયાનો છેડો ઘર આટલા માટે કહેવાય છે. હવે ઘરે જવું છે તો
પૂર્ણ લાયકા, સરળતા, મુમુક્ષતા, શુદ્ધ ચૈતન, અને આટલી લાયકાત લઈને ગયા પછી નર્મતાથી, આધીનતાથી પ્રભુને વિનંતી કરવાની, હે પ્રભુ, ત્રાહી મામ પોકારીને તારા શરણમાં આવ્યો છો, જુઓ મમ ઓરી, તમે મારા પ્રત્યે કરુણાની દ્રષ્ટિએ જુઓ. જો તમે સહેજ કરુણાની દ્રષ્ટિએ મારી તરફ જોશો તો મારા અનંત તાપ બુજાઈ જશે. સજ્જન, માની લો કોઈક વ્યક્તિને વ્યાધિ થયો, દર્દ થયું અને આપણે દવાખાને લઈ ગયા. ડોક્ટરે તપાસ શરૂ કરી. ડોક્ટરની આંખમાં અમી હોય અને હસતા મળે કે કઈ નહીં, મટી જશે, વાંધો આવે નહીં. તો વગર દવાએ એનું દર્દ તો ત્યાં જ અડધું થઈ જાય. પણ ડોક્ટર મોડું બગાડીને કે બહુ મોડા પડ્યા છો, કેસ ખલાસ થઈ ગયો છે, તો બિચારો તો એ ખલાસ થઈ જાય. ગોત મહાપુરુષોની આંખમાં અમી હોય છે, એમની દ્રષ્ટિમાં કરુણા હોય છે. કેટલીક જગ્યાએ તો આપણે જોઈએ છીએ કેવા મહાપુરુષો અમી દ્રષ્ટિથી જુએ તો મૂળદું બેઠું થઈ જાય. કદાચ કોઈ જીવનું દુઃખ દૂર થઈ જાય એટલે કહે છે, હે નાથ, તમે મારા પણ કરુણાની દ્રષ્ટિએ નિહારો. અને મને જે મારો અજ્ઞાન પાસ બંધાયો છે, જીવને આપણોને મોટામાં મોટું બંધન સંસારનું નથી. સંસાર તો એક પવિત્ર ક્ષેત્ર છે, સૃષ્ટિ ધર્મ છે. પણ આપણોને જે આપણું અજ્ઞાન, એ અજ્ઞાનનું સજ્જડ બંધન છે. અને આપણા અજ્ઞાનના બંધનના કારણે આપણા જ દુશ્મનો આપણોને લૂંટી ખાય છે. કયા? કામ, ક્રોધ, લોભ, ધમ, કપટ, આ બધા શત્રુ આપણા ઘરમાં જ છે. ગગ્ગા ઘણા અરીઘરમાં અંદર છે. આનો વિનાશ ક્યારે થાય? જ્યારે અજ્ઞાન રૂપી આવરણ દૂર થાય ત્યારે. તમને એક નાનો દાખલો આપો. આપણે વસ્તીમાં ઘર બાંધીને રહીએ છીએ એટલે ઘરમાં ઉંદર તો હોય, ઘરમાં ઉંદર હોય. દિવસના તમે જાગો છો એટલે ઉંદર બહુ તોફાન ન કરે. તમે રાત્રે દીવાબત્તી બંધ કરીને સૂઈ જાઓ એટલે ઉંદર તોફાન કરે, સ્વાભાવિક છે. આ તો ક્યાં સુધી? કદાચ તમે ઘસઘસાટ ઊંઘો તો તમારા પગની ચામડી હું કાપી ખાઈ જાય, બને ઘણાનું આવું. પણ તમે જાગતા હો, તમારા ઘરમાં પ્રકાશ હોય તો ઉંદર સંતાઈ જાય, ભયનો બારો બહાર આવે નહીં. એ જ રીતે આ શરીરનો સંચાલક ચૈતન્ય અંશ જ્ઞાનથી જાગ્રત હોય, એના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ હોય તો કામાદિક દુશ્મનો બહુ આપણને સતાવે નહીં. એટલે પેલો અધિકારી દયાળુને વિનંતી કરે છે, હે પ્રભુ, મારો અજ્ઞાન રૂપી પાસ બંધન મને છોડાવો કે છે. અને તમે જે નિયંતાનું વર્ણન કરો છો, સકરતાને સર્વોપરી તારવી બતાવો છો, એને મને ઓળખાવો કે હું મારા પિતાને, મારા વતનને પ્રાપ્ત કરી શકું. આવા પ્રકારની કાલે આપણે એક વ્યાખ્યા આવી હતી. આજની ચોપાઈમાં દયાળુ એના જ અનુસંધાનમાં કહે છે, यही प्रकार करही स्तुति. એમ કહેવાય છે, ખુદા કો ખુશામત પ્યારી હૈ. પરમાત્માને પદાર્થ વાલો નથી, કોઈની સત્તા વાલી નથી, પરમાત્માને પ્રાર્થના વાલી છે. સજ્જનો, ખરેખર આપણા જીવનમાં પ્રતિદિન 5 શુદ્ધિ હોવી જોઈએ. આપણી પાસે 5 શુદ્ધિ હોવી જોઈએ. બતાવો. પહેલી ધન શુદ્ધિ, પછી મન શુદ્ધિ, હૃદય શુદ્ધિ, પ્રાણ શુદ્ધિ ને ચૈતન શુદ્ધિ. ધન શોના વડે શુદ્ધ થાય? જાણો છો કે રૂપિયાના પાણીમાં થોડા ધોવાય, નોટો પલળી જાય, નકામી જાય. પણ તમને ભગવાને કંઈક આપ્યું હોય
તમારી પાસે તમારો ખર્ચ કાઢતો કંઈ બચ્યું હોય તો કંઈક બીજા આત્માના ઉદ્ધાર માટે કે બીજા આત્માના પોષણ માટે વાપરો. પેટ વરામાંથી પુણ્ય વરો અને એ રીતે કંઈક ખર્ચો. અને એ રીતે તમે ખર્ચો એટલે તમારું ધન શુદ્ધ થાય. તા શું પેલો અશુદ્ધ તો હા, કોઈ પણ ક્ષેત્રની કમાણીમાં પાપ આવે જ. પહેલા એમ કહેવાતું હતું કે ખેડૂતની કમાઈ બહુ ચોખ્ખી, પણ હવે વધારે મેલી. ખેતરમાં વાવે તોથી દવા જોડે લઈ જવી પડે છે. આ દવામાં જીવ જ હણવાના છે ને, બરાબર. નોકરી આટોની તો બધી બ્લેક જ હોય છે. ટેબલ ઉપર નોટો મૂક્યા વગર કશી કામ થતું નથી. બધા જ ભ્રષ્ટાચાર એમ માનો ને હવે. પણ એ દાન કરવાથી આ કમાણી શુદ્ધ થાય એમ આપણા ઋષિ મુનિઓ કહી ગયા. હવે તન શુદ્ધિ કાલની કથામાં એ વિષય આવશે. પણ શરીરને તમે સ્વચ્છતા માટે એકલું ના નવડાવશો. સ્વચ્છતા વસ્તુ જુદી છે અને પવિત્રતા વસ્તુ જુદી છે. સજ્જનો, પ્રભુ પ્રાર્થના માટે પવિત્રતાની જરૂર છે. સ્વચ્છતા ઘણી હોય પણ પવિત્રતા ન હોય તો આપણે અંતરથી પ્રભુ પ્રાર્થના વિશુદ્ધ કરી શકતા નથી. માનો ઘણા શ્રીમંતોના ઘરમાં કિચન કરતા, રસોડા કરતા એના લેટ્રિનમાં મોડું દેખાવા માર્બલ નાખેલા હોય છે. તો શું આ જાજરૂમાં બેસીને ભોજન થાય ખરું? આટલા સુંદર માર્બલ ચકચકિત છે તો ના, એને શોષ થાય. ખાય તો કે ગળામાં ભરાય નહીં, પણ શોષ થાય. પણ જે કિચન છે, જે રસોડું છે, એને પવિત્ર મનાય છે. એમ સ્વચ્છતા રાખો પણ જોડે જોડે પવિત્રતા જાળવવી જોઈએ. આ પવિત્રતાનો વિષય કાલે આવશે. સજ્જનો, આ બીજી શુદ્ધિ મેં કહી. ત્રીજી શુદ્ધિ આપણો જે વિષય તે હૃદય શુદ્ધિ. માનવ છીએ, નિયંતાએ માનવ ઘાટને સર્વોપરી બનાવ્યો છે. હું તો એમ માનું છું કે આ કરતા કૈવલે માનવ ઘાટ બનાવ્યા પછી હાથ ધોઈ નાખ્યા કે હવે કશું બનાવવું નથી. કારણ હવે એ બધાની એ બનાવી લેશે. કદાચ કંઈ બાકી રહ્યું હશે તો એ બનાવી લેશે અને બનાવે છે ને. તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો, કોઈ પણ વેદ વાંચો, અત્યારની જે નવી દેવીઓ નીકળી કોઈનું એમાં લખેલું છે તો કોને બનાવી? માણસે બનાવી. કૈવલનું બાકી રહી ગયેલું માણસે બનાવ્યું. સજ્જનો, માણસ શરીરની બુદ્ધિની વ્યાખ્યા કરું તો આપણે દેવોને માનીએ છીએ અને માનવાય જોઈએ. તો એ દેવોનું નામ કોણે પાડ્યો? ઉપરથી ભગવાને પાડ્યા. અને આ દેવ કહેવાય, અને આ દેવ કહેવાય, અને હનુમાનજી કહેવાય, અને ગણપતિ દાદા કહેવાય, અને ફલાણી માતા કહેવાય. આ નામ કોણે પાડ્યો? માણસે પાડ્યો. આ નામ માણસે પાડ્યો. બધા પ્રાણીઓ પર નામ કોણે પાડ્યો? અને કૂતરું કહેવાય, અને બિલાડું કહેવાય, અને ઘોડું કહેવાય, અને ગધેડું કહેવાય. આ નામ કોણે પાડ્યો? માણસે પાડ્યો. બરાબર. વનસ્પતિ પર નામ કોણે પાડ્યો? માણસે પાડ્યો. અરે વ્યવહારમાં આપણાનું એકબીજાનું નામ છે, એ કોણે પાડ્યો? માણસે પાડ્યો. એટલે માનવ ઘાટ સર્વોપરી છે. એટલું જ નહીં, માનવ જો માનવતાની ક્રિયા કરે તો માનવ ઘાટ મોક્ષનો દરવાજો છે. આ જીવ જ્યારે માનવ ઘાટને પ્રાપ્ત કરે અને માનવતા ભરેલી કરણી કરે તો એના માટે મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય છે. અને એટલે જ દયાળુ કહે છે કે માનવ ઘાટ છે તો રોજ ઘરમાં કંઈ પ્રાર્થના કરો, દેવ સેવા રાખો, ઈષ્ટ ઉપાસના રાખો, અને કંઈક તમને સમય મળે તેટલું સ્તુતિ, પ્રાર્થના, સેવા, પૂજા કરો. શું કામ કરે? આ હૃદય શુદ્ધિ કરે. હૃદય શુદ્ધિ. સજ્જનો, જો ઉપાસના ન હોય તો હૃદય વિશુદ્ધ ના બને.
હવે હૃદય શુદ્ધ કરવું એ હૃદયનું કામ નથી. હૃદય શુદ્ધ કરવું એ આ શરીરમાં રહેનાર ચૈતનનું કામ છે. ઘરને સાફ રાખવું એ ઘરનું કામ નથી, ઘરમાં રહેનારનું કામ છે. નિયમિત ઉપાસના, સ્તુતિ, પ્રાર્થના, દેવદર્શન કરવાથી હૃદય શુદ્ધ થાય છે. હવે ત્રીજી ચોથી શુદ્ધિની વાત કરું. ચોથી, આપણા શરીરમાં જે પ્રાણ છે, પ્રાણ, શ્વાસ યા પ્રાણ, એ ઘાટ અને ચૈતનનું માધ્યમ છે. શરીરમાં ચૈતન છે કે નથી, શરીરમાં જીવ છે કે નથી, એ આપણને જીવ ક્યાં દેખાય છે? પણ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય તો માનીએ કે હજુ પેલો મય છે, અને શ્વાસોશ્વાસની ક્રિયા ધમણ બંધ થાય એટલે આપણે માનીએ કે દાદા મરી ગયા, આ વ્યક્તિ ગુજરી ગઈ. એટલે શ્વાસ શરીર અને ચૈતનનું માધ્યમ છે. એ શ્વાસને શોના વડે શુદ્ધ કરો? સજ્જન, જે નિજ મંત્ર છે, જે મંત્રને તમે પ્રાણ સાથે જપો, એક વ્યસ્ત મંત્ર જપો તો તમારી ક્રિયા ઉત્તમ કહેવાય, પણ એ મંત્ર ઈષ્ટને પહોંચે નહીં. પ્રાણ સાથે મંત્રનો જાપ જપવામાં આવે તો એ મંત્ર ઈષ્ટને પહોંચે અને પેલો પ્રાણ શુદ્ધ થાય. પ્રાણ મંત્રમાં આવી એક શક્તિ હોય છે કે પ્રાણને શુદ્ધ બનાવે. એટલા માટે તો ભગવાન કરુણાસાગરે લખ્યું છે, મંત્ર સજીવ જપનાર સે જપતો હોય જવાબ, નહીં તો જડ કે જડ સદા જેતે બરકુલ જાપ. મંત્ર આપણોને કેવી રીતે ઝેર ઉતારે, પ્રાણને શુદ્ધ કેવી રીતે બનાવે, એના માટે તમને એક દાખલો આપો. માની લો કોઈ વ્યક્તિને કંઈકથી સાપ કરડ્યો, સાપ કરડ્યો, ખ્યાલ આવ્યો કે એને સાપ કરડ્યો. હવે ગામડામાં આટલા બધા ડોક્ટરો, કોઈ દવા નહીં. ગામડાના લોકો શું કરે જાણો છો? પેલે જેને સાપ કરડ્યો ને એને લીમડાનો પોનો ખવડાવે. એને જો ઝેર ચડ્યું હોય, સાપ કે જે પ્રાણી કરડ્યું એનું ઝેર ચડ્યું હોય તો જેને સાપ કરડ્યો એને લીમડાનો પોનો કડવો ન લાગે. આમ તો લીમડો કડવો જ હોય છે, પણ એને લીમડો કડવો નથી લાગતો. કેમ? લીમડાની કડવાશ મટી ગઈ છે, પણ લીમડાના પાનમાં જે કડવાશ છે એના કરતો એના શરીરમાં, એના લોહીમાં પેલા સાપ દંશની કડવાશ એટલે પોઈઝન વધી ગયું છે. એટલે લીમડો કડવો લાગે નહીં. માનો ને તમે જેવી પીતા હોય એવી ચા મૂકો અને ચા પીતા પહેલા 2-3 ગ્રામ ખોંડનો ફાંકો મારી લો અને પછી પીવા માંડો છો. ચા બિલકુલ મોડી લાગશે તમને. તમારા મોઢામાં ઘર પણ વધ્યું એટલે ચા બિલકુલ મોડી લાગશે. પેલાને લીમડો કડવો ન લાગે એટલે આપણે માનીએ કે આને ઝેર ચડ્યું છે. જો કે આમ આંખમાં ચિહ્નો દેખાય, લોહીમાં દેખાય, પણ આ એક એનું નિદાન કરવાનું સાધન છે. માનો ડોક્ટરો દવાથી ઝેર ઉતારે, તે પહેલાના જમાનામાં મંત્રથી લોકો ઝેર ઉતારતા હતા. સાપના મંત્ર આવે એનાથી ઝેર ઉતરતું હતું. માની લઈએ કદાચ ભાથીજીની દુવાથી ઝેર ઉતરે, ગમે તેનાથી ઝેર ઉતર્યું, તમને લાગે કે લાવવાની નિદાન કરીએ, એને ફરી લીમડો ખવડાવો તો કડવો લાગે, થૂકી નાખે. અને ઝેર ઉતર્યા પછી આજુબાજુ જે ઊભા હોય ને એ બધાને વ્યવસ્થિત ઓળખે કે અમારો દીકરો છે, અમારી દીકરી છે, અમારા ભાઈ છે, જે કે મા કે બાપ, એને બધાને ઓળખતો થાય. આ જે પરિસ્થિતિ આપણી છે. આપણોને અત્યારે કડવો લીમડો ગોળ જેવો મીઠો લાગે છે, ગોળ જેવો. બરાબર? કથામાં નીકળવાની ટી રડતી હોય, દાદા નથી જવાનું, તો નહીં જવું બેટા, ચિંતા ના કરી. કેટલો ગળ્યો લાગે લીમડો, જોવો ખરે. હે, ગળ્યો કેટલો લાગે છે. સંસાર છે ને ઋણબંધી આવ્યા છે એટલે આ રહેવું પડે.
હવે જ્યારે આપણોને પેલા મંત્ર વડે એનો જાપ જપતા જપતા કદાચ અવિદ્યારૂપી ઝેર ઉતરે તો મીરાબાઈએ ગાયું છે, કડવો તે લીમડો ઘોરમાં, તો પછી આ સંસારને ફેંકી ના દઈએ, પણ અંતરથી સમજતા થઈએ કે જ્યારે મારે જવાનું થશે ત્યારે આમાંનું કોઈ મને સહાય કરે નહીં. અંતકાળનો મારો બેલી પરમાત્મા પ્રભુ સિવાય કોઈ હોય નહીં, એવી અંતરમાં ભાવના જાગે. એટલે સજ્જનો કહેવાનો ધ્યેય કે પ્રાણ શુદ્ધિ માટે કંઈક ને કંઈ પરમાત્માના જાપ જપો. તમે કહે છે જો જાપ જપીશું તો પ્રણવ શુદ્ધ થશે. હવે આપણો પ્રણવ શુદ્ધ થયો કે નથી થયો એની આપણે કેવી રીતે પરીક્ષા કરીએ બતાવું. આપણે કામ કરતા હોઈએ, ખાતા પીતા કે ધંધો કરતા હોઈએ કે બેઠા હોઈએ, આપણોને આપણા વ્યવસાયના વિચાર આવે તો વાંધો જ નથી, પણ ખોટા વિચાર આવે, હલકા વિચાર આવે, ખોટા સંકલ્પો ઉઠે તો માનવાનું મારો પ્રાણ શુદ્ધ થયો નથી. આ તરંગો કેમ ઉઠે તમને એનું કારણ બતાવું. માનવની નાભીનો આપણે બીજો અર્થ કરીએ છીએ ડૂટી. શરીરના મધ્ય ભાગમાં નાભી આવી. નાભી એ વિષ્ણુનો વાસ છે. વિષ્ણુનો સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે કહું, વિષ્ણુનો વાસ છે. અને ત્યાં ઓમકાર રહેલો છે. નાભીમાં ઓમકાર. આ ઓમકારની અંદર એક તો 52 અક્ષરનો અંકુર છે. 52 અક્ષરનો અંકુર. અને સાથે સાથે આપણા જે ગત જન્મનો જે કર્મ જે ભોગવવાનો બાકી રહેલો છે એનો અંકુર પણ ઓમકારમાં છે. અને એટલે આપણે પેલા કર્મને નથી ભોગવ્યા, હજુ આપણો પ્રાણ શુદ્ધ થયો નથી. એટલે અંકુરો જ્યારે પ્રાણ સાથે ઊંચે ચડે ઉચ્ચાર કરવા માટે ત્યારે આપણોને આ શુભાશુભ વિચાર આવે. અંતર શુદ્ધ હોય તો વિચારો સારા આવે, અને અંતર ગંદુ મેલું હોય તો વિચારો સારા આવે. જેના વિચાર ખરાબ, એની વાણી ખરાબ, એનું જીવન ખરાબ, એનું મરણ ખરાબ. મરણ એનું સારું હોય નહીં. એટલે પ્રાણ શુદ્ધ કરવા કંઈક ને કંઈક જાપ જપો. અને 5મી ચૈતન શુદ્ધિ. સજ્જનો સમય પ્રમાણે જીવો વાંધો નહીં, પણ તમારા ઘરમાં એકાદ આધ્યાત્મિક પુસ્તક રાખો, આધ્યાત્મિક ગ્રંથ રાખો કે જેમાંથી ચૈતનની પ્રેરણા મળે, જ્ઞાનની પ્રેરણા મળે કે હું કોણ, કેવો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, મારું ચૈતન્ય સ્વરૂપ કેવું, વગેરે વગેરે જ્ઞાન મળે. આ 5 પ્રકારની શુદ્ધિ પ્રત્યેક દિન આપણી હોવી જોઈએ. એટલે દયાળુ કહે છે કે એ પ્રકાર કરહી સ્તુતિ, એ પ્રકારે પ્રભુની સ્તુતિ કરવાની કે છે. ગુરુપદ પ્રેમ ધરહી મજબૂતી. ગુરુપદ સાથે ડામાડોળ પ્રેમ ચાલે નહીં. દેહપાત્યાયમ કે ધર્મ સ્વાધ્યાયમ. ડામાડોળ માણસ સદાય નિષ્ફળ જાય. ધંધો હોય, નોકરી હોય, અગર ધર્મ હોય, પણ ડામાડોળ માણસ સદાય નિષ્ફળ જાય. ગમે તે ક્ષેત્રને સારધાર વળગી રહેવું જોઈએ. કદાચ કંઈક ખોવાય તો ખોવાય ત્યાંથી જ જડવાનું છે. એટલે દયાળુ કહે છે કે ગુરુપદ પ્રેમ ધરહી મજબૂતી. બરાબર મજબૂત પ્રેમ ધારણ કરો સજ્જનો. કદાચ જીવન છે એટલે જીવનમાં ખાડા ટેકરા તો આવે જ, સંકટ આપત્તિ આવે જ. એક જગ્યાએ લખ્યું છે, અનિના ભક્તિ ભાવ દુઃખ દુરાવે, લઘુ જીવ સબસે બડા હોઈ જાવે. સિદ્ધાંત બામણીની ચોપાઈ છે, કે છે અનિન ભક્તિ. હવે અનિન ભક્તિના 2 અર્થ થાય છે. એક તો નર્મતા વાળી, દાસત્વ વાળી ભક્તિઓને અનિન ભક્તિ કહેવાય. અનિન ભક્તિનો બીજો પણ અર્થ થાય છે અનિન. નહીં ને છિન્ન તે અનિન.
ગમે તેવું સંકટ આવે પણ ઈષ્ટદેવ પ્રત્યેથી શ્રદ્ધા ડગવી જોઈએ નહીં. એને અનિન ભક્તિ કહેવાય. આ તો આપણું ધાર્યું થાય, આપણી માગણી સ્વીકારે તો ભગવાન ભલો ભલો ભલો, અને આપણું ધાર્યું ના થાય જવા દો કે છે તો પથરો ગોઠવેલો છે. કઈ ભગવાન છે? ભગવાન હોય તો મારું ધાર્યું થવું ના જોઈએ? ના, આપણો કર્મ ઊંધો હોય તો આપણું ધાર્યું ક્યાંથી થવાનું છે? એટલે દયાળુ કે છે, દયાળુ પ્રત્યે દ્રઢ વિશ્વાસ રાખો. સજ્જનો, કોકે લખ્યું છે ભગવાન રહેતો ક્યાં હશે? ભગવાન હસતો ક્યારે હશે? ભગવાન ખાતો શું હશે? કોકે આ પ્રશ્ન કર્યો છે. જવાબ આપ્યો, ભગવાન મંદિરમાં નથી, ભગવાન આશ્રમમાં નથી, ભગવાન તીર્થમાં નથી, ભગવાન સેવકના હૃદયમાં છે, દાસના દિલમાં છે. ભગવાને એના રહેવા માટે મંદિર એણે બાંધ્યું છે. એટલો બધો એવો છે કે આપણે બધા લઈને એવું રહે. જે મંદિરો છે તો આપણે બાંધ્યા ને, મૂર્તિ આપણે પધરાવી ને, તો શું આપણા કરતા ગયો તો આપણે ઘર આપણી મેરે બનાવી લઈએ અને એનું ઘર આપણે બનાવી આપીએ? ના, એનો ઘર એને બનાવ્યો છે. ભગવાન દાસના દલમાં રહે, ભક્તના અંતરમાં રહે. એને અંતર એમ એટલા માટે કહેવામાં આવે. ભગવાન હશે ક્યારે? એનો જવાબ આપ્યો કે જ્યારે આપણને આપણી કિંમત ઘટી જાય ત્યારે આ જીવ ભગવાનને યાદ કરે, હે પ્રભુ, હે નાથ, કોઈ મારું બેલી નથી. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ. હે પ્રભુ, જે ગણું તે તમે જ છો. ક્યારે? પેલા બધાએ લાલ ઝંડી બતાવી ત્યારે, નહીં તો શું વાત. અમારા કિનિયાની માં જેવી તુમરામાં કોઈના ઘરવાળી હોય જ નહીં. જો સુધી હારો હેત છે તો સુધી, પણ લાલ આંખ બતાવે એટલે પછી પ્રભુને યાદ કરે કે તમેવ માતા, તમેવ પિતા, તમે બંધુ, તમે સખા. હે પ્રભુ, સર્વસ્વ તમે છો. એટલે પ્રભુ તો દયાળુ છે, ભગવાન કરુણાનો સાગર છે. જાણે ભૂલ થાય, જીવ છે, અજ્ઞાની છે, ભૂલો પડ્યો અને કર્મ પ્રમાણે દુઃખ ભોગવે છે, તો એને કંઈક કરુણા કરું, કરુણા. અને પાછું એ જીવને કંઈક કરુણા કરે એટલે જીવ પગભર થાય, થોડીક એની પાસે પ્રકૃતિની હિંમત આવે, વળી કંઈક સ્થિતિ સંપન્ન થાય. પછી તો ભગવાનને બાજુ પર મૂકી દેવાના. ધ્યાન રાખજો, જે વચલા ગાળાના જે સાધારણ સ્થિતિના માણસો છે, બેકારની વાત નહીં કરતો, એમની ભગવાન પણ જેટલી શ્રદ્ધા છે એટલી ખૂબ પૈસાદારની શ્રદ્ધા છે નહીં. તમને એમ થાય તમને ભાઈ પૈસા કંઈથી આવ્યા? ગયા જન્મનું સુકૃત છે. આ જે અઢળક ધન છે તે ગયા જન્મનું સુકૃત છે. પૂરું થશે ત્યારે પછી પાછી સ્થિતિ આવશે જ. આ માયા કોઈની થઈ નથી, થવાની નથી, બધાની ચડતી પડતી આવ્યા જ કરે. એટલે પ્રભુ પેલા જીવ ઉપર દયા કરે. જ્યારે એની પાસે સારી સ્થિતિ, પૈસા, તે બધી સગવડ આવે ભગવાનની દયાથી, ત્યારે એનામાં અહમ આવે. હું કમાયો છું કે છે. કેટલાય જમીનના પ્લોટ લીધા ને વેચ્યા ને, આમ કર્યું ને તેમ કર્યું ને, રાત્રે દલાલી પર ઢેકણી કરી, જે કંઈ ધંધો કરતો હોય તે, ત્યારે સુખનો વારો આવ્યો છે. ભૂલી ગયો ભગવાનને? તું તારી પાસે સુખ આવ્યું તો કે ભગવાનની દયા છે. ત્યાં તો પુરુષાર્થ કર્યો, પુરુષાર્થથી સુખ મળે એવું ના માની લેશો. તમને નાનો દાખલો વચ્ચે આપો. એક મદારી કંડિયામાં સાપ ઘાલી અને આ ગામ તેલા ગામ ભરી અને એના રોટલા રળે. ફરતા ફરતા કઈ બીજા ગામે નીકળ્યો છે. રાત પડી ગઈ, મુસાફરી કરતા રાત પડી. ત્યાં મદારી એક રેલવે સ્ટેશને મુસાફરખાનામાં સૂઈ ગયો. બાજુ પર કંડિયો મૂકેલો છે. મદારી ઊંઘી ગયો. એટલામાં
કંઈ ત્યાં બધા જે બધું પડ્યું હોય લગેજો બગેજો આમાંથી એક ઉંદર મોટો નીકળીને આવ્યો રાતના. અને ઉંદરને થયું આ કંડિયામાં કંઈ ખાવાનું હશે. ઉંદરના દાંત બહુ તીવ્ર હોય એટલે પેલા ઉંદરે કંડિયાને કરળ 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 કાપવા માંડ્યો. શક્ય છે કાપી નાખે. 2 પડ કાપ્યો એટલે સીધો ઉંદર અંદર પ્રવેશ્યો તો ખરો, પણ પેલો સાપ સજાગ થયો. કંડિયામાં સાપ હતો ને સજાગ થયો. ભૂખ્યો તો હશે જ બિચારો, તો નોકરી કરીને પુરાઈ રહેલો કે એટલે ભૂખ્યો તો હશે જ. ધડાક દઈને ઉંદરાને ચાલી લીધો. પછી તો એનો ખોરાક છે ને ઉંદરને સાપ ખાઈ ગયો. ખાધો એટલું જ નહીં, જે જગ્યાએ ઉંદરે વોલ પાડ્યો હતો ને યાર જતો હવર્યો. સવારે ઉંદર ના મળે ને સાપે ના મળે. કંડિયો કોણો કોણો પડી રહેલો. ઉંદર તો સાપના પેટમાં હતો, પછી કઈ રહેવાનો. સાપ ગયો તો ઉંદર એની સાથે ગયો. કહેશો મને મહેનત કોને કરી? ઉંદરે. ખોરાક કોને મળ્યો? ખોરાક મળ્યો છૂટી ગયો. ધ્યાન રાખો, પ્રભુની દયા હોય તો આપણને કંઈક મળે, નહીં તો મહેનત કરે મળતું નથી. એટલે ગમે એટલી સંપત્તિ મળે પણ પ્રભુને કદી ભૂલશો નહીં. એ નિયંતાની કૃપાથી જ મળે છે. એટલે દયાળુ કહે છે કે જ્યારે અનિન જીવ હોય એ કોઈ દાડે દુઃખ પડે, સુખ પડે, સંપત્તિ મળે, પણ ભગવાન સાથેની શ્રદ્ધાને છોડે નહીં. એટલે દયાળુ કહે છે ગુરુપદ પ્રેમ ધરહી મજબૂતી. જેમ જેમ આપણને પ્રભુ પ્રત્યે પ્રેરણા જાય કે મજબૂત ધારણ કરવાનું. નહીં તો વળી પાછું જ્યારે દુઃખ આવે ત્યારે પાછા આપણે પેલા જ રોદરા રડીએ. ચંચળ લક્ષ્મી જતી રહે. દીવા જેવો દાખલો છે ભાઈ. થોડીક મોટી ઉંમરનાનો ખ્યાલ છે. સ્વરાજ મળતા પહેલા આપણા ભારતમાં 650 દેશી રાજા હતા. ગાયકવાડ ને નિજામ નામ બધા 650 નાના મોટા દેશી રાજા હતા. ધંધો વળગી ગયા ને કંઈક લાગ્યા એ તો ઠીક છે, પણ બાપુશાહી મેં રહ્યા એમને અત્યારે ખાવાનું નથી, રોટલો ખાવાનો નથી. અમે તો દુનિયામાં ફરી એટલે અમને ખબર. અને જેના ઘેર ઝૂંપડીનું ઠેકાણું નહોતું એ બધા ગાંધીનગરમાં ભરાયા. બરાબર ને? એટલે હું કોઈની ટીકા નથી કરતો, પણ આ પ્રકૃતિ, આ સંપત્તિ ક્યારે કોઈની થતી નથી. આજે ફકમ ફકા તો કાલે છકમ છકા, કોક લાલી તો કોક ખાલી. એટલે જ્યારે જીવ અહમમાં આવે અને પાછું દુઃખી થાય અને પછી રડે એટલે પરમાત્માને હસવું આવે કે બેટા પેલો જ પહેલા તું રડતો તો, વળી સુખી થયો, તારે મને ભૂલી ગયો અને ફરી પાછો રડું તું તે જ. એટલે પરમાત્માની જીવની આવી એક ખાસિયત પર હસવું આવે. અને ભગવાન ખાઈશું એના માટે તમને સુંદર આજનો જ એક દાખલો આપો. આજે શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ છે. રામચંદ્રજીનો અવતાર થવાનું, જન્મ થવાનું તમને એક રામાયણમાં લખેલું કારણ કે દાખલો કહું કે ભગવાન શું ખાય તે. એમ કહેવાય છે, તમે નારદનું નામ તો સાંભળ્યું છે ને? નારદ મુનિ કોણ જાણે, મને સમજણ પડતી નથી. વેદમાં નારદનું નામ છે, શાસ્ત્રોમાં નારદનું નામ છે, પુરાણોમાં નારદનું નામ છે. નારદ તો એક પુરાણ પણ છે. બરાબર? રામાયણમાં નારદ પાત્ર છે, મહાભારતમાં છે, ભાગવતમાં છે. ઉમરામાં નારદ છે કે નહીં મને ખબર નથી, પણ નારદ તો છે. ત્યાંથી અહીં સુધી છે ને. અહીંયા લોકો કે કોઈક 2 જણને લડાવે ને, ભાઈ તું નારદ વેળા ના કરીશ, કે નારા હજુ કે છે ભાઈ તું નારદ વેળા ના કરીશ. આ નારદની એક વ્યાખ્યા છે. નારદ આમ તો વિષ્ણુના કીર્તનકાર સંત, અને નારદ દેવર્ષિ. થોડીક તમને હિસ્ટ્રી સમજાવું. નારદ દેવર્ષિ. દેવર્ષિ એટલે શું સમજાવું તમને? આ બ્રાહ્મણો છે ને, બ્રાહ્મણો એ પેલી 3 વર્ણના ગોર થાય. પણ બ્રાહ્મણનો ગોર કોણ? શુક્લ. બ્રાહ્મણનો ગોર શુક્લ. એમ આ જે બીજા ઋષિઓ થયા એ બધા ઋષિઓ માનવના ઋષિ, પણ નારદજી દેવોના ઋષિ. નારદજી દેવોના ઋષિ કહે છે. કે વળી શુક્રાચાર્ય કોના ઋષિ જાણો છો તમે? રાક્ષસોના.
શુક્રાચાર્ય રાક્ષસોના ઋષિ, અને એટલે તો જ્યારે વિષ્ણુ બલીને ત્યાં ગયા હતા ત્યારે શુક્રાચાર્ય પોતાના યજમાનનું ભલું કરવા જારીમ કહી ગયા હતા. એટલે શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ. આ નારદજી કીર્તનકાર સંત હતા. બસ વીણા લઈને કીર્તન કર્યા કરવું. એક વખત ફરતા 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 કોઈ જંગલમાં રહીને નીકળતા હશે અને ખૂબ એક રળિયામણી જગ્યા એમને મળી. રળિયામણી થયું, લાવ થોડી વાર ધ્યાન કરું. ધ્યાન, આમ તો કીર્તનના આચાર્ય હતા પણ એમને તો લાવ થાક્યો છું, થોડી વાર ધ્યાન કરું. વીણા બાજુ પર મૂકી દીધી, પદ્માસન વાળ્યું, જરા નાકે આંગળી બાંધી અને શ્વાસને કુંભક કર્યો અને સમાધિ લગાવી. કુદરતી રીતે સમાધિ લાગી ગઈ. કુદરતી રીતે. એ પોતાને દ્રઢ સમાધિની ઈચ્છા નથી, ઘડીક વાર બેસવું તો પણ પ્રણામ કુંભક થઈને કુદરતી રીતે એમની સમાધિ લાગી ગઈ. સમાધિમાં એમને એવો આનંદ આવવા માંડ્યો, એ બધું જ ભૂલી ગયા હતા. ધ્યાન રાખો, કીર્તન ભક્તિ કરતો ધ્યાનસ્થ ભક્તિનું મહત્વ વધારે છે. ધ્યાનસ્થ ભક્તિ એટલે ઠોસ માલ ગણાય. કીર્તનમાં તો થોડી ઘણી આપણી દ્રષ્ટિ રખડતી હોય, તો તબલું બરાબર નહીં વગાડતી, તારો મંજીરો ખોટો વાગે છે, પેલી તાલી ખોટી પાડે છે, પણ ધ્યાન તો એકનું હોય ને. ધ્યાનમાં ઝાઝો હોય ને એકમ ધ્યાને. એટલે એ સુરતા લગાવી દીધી, એમને ખૂબ આનંદ આવવા માંડ્યો. એવી સમાધિ દ્રઢ થઈ. એટલે તો રામાયણનો દાખલો છે, લખ્યું ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રને, દેવોનો રાજા, એને ચિંતા થઈ કે કદાચ નારદની સમાધિ પૂર્ણ થશે તો કુદરતના કાયદા પ્રમાણે ઇન્દ્રાસન એને ભગવાન આપશે અને મને ગેટ આઉટ કરી દે શકે છે. એટલે દેવોમાં સજ્જનો ઈર્ષ્યા બહુ હોય છે. દેવોમાં ઈર્ષ્યા ગુણ વધારે હોય. એટલે ઇન્દ્રએ આ નારદની સમાધિને ચલિત કરવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ નારદ એવા દ્રઢ સમાધિમાં ચોંટી ગયેલા તે ડગ્યા નહીં. અરે છેલ્લે અપ્સરાઓ મોકલી, નૃત્ય કરાયું, પણ નારદ આલ્યા નહીં. છેવટે રંભાઈ, રંભા પુરાણોમાં વાત આવે છે, બધી અપ્સરાઓની શ્રેષ્ઠ રંભા ગણાય, એ આવી. તો એ નારદની સમાધિ ડગી નહીં. જેમ નારદની સમાધિ દ્રઢ રહે છે એમ ઇન્દ્રને બહુ ચિંતા થાય છે કે અમારું શાસન લઈ લેવાનો કે છે, બાવો છોડશે નહીં. છેલ્લે ઇન્દ્રએ કામદેવને મોકલ્યો. કામદેવ સજ્જનો એમ કહેવાય છે, કામદેવ જે જીવને ફસાવા માગે એને બાણ મારે. બાણ, આ બાણ શાનું હોય છે જાણો છો? પુષ્પનું હોય છે. આ તો શાસ્ત્રોમાં લખેલી વાત કરું, પુષ્પમાં લખેલું હોય છે. અને પુષ્પમાં કામ વાસના છે. ભગવાને સુગંધ તો મૂકી છે, પણ એટલે પેલા કામદેવે આવીને નારદની સમાધિ છોડાવવા બધા જ પ્રયત્નો કર્યા, પણ નારદ ડગ્યા નહીં. નારદને ખ્યાલ આવ્યો કે હું તો મારા આનંદ ખાતર સમાધિમાં બેઠો છું, તો આ ઇન્દ્ર કેમ આટલી બધી ધમાલ કરે, જંપતો નથી? નારદે ધીમા રહીને કહ્યું, કામદેવને કે અહીંયા શું આ બધું નાટક મળ્યું છે કે છે? અમને તો ઓર્ડર થાય એટલે મારે આવવું પડે કે છે. અમને અમારા રાજાનો ઓર્ડર થયો ઇન્દ્રનો. તું જઈને ઇન્દ્રને કહેજે. નારદ પેલા કામદેવને કે તું જઈને ઇન્દ્રને એટલું કહેજે આ ઇન્દ્રને બીક લાગે કેવી છે કે કોઈ ગામડું અને ગામડામાં કોઈ પ્રાણી મરી ગયું, ગાય ભેંસ કે બળદ કશું પ્રાણી મરી ગયું, તો ચમાર લોકોએ પ્રાણીને ઢસડીને ભાગોળે લઈ ગયા અને એનું ચામડું ઉતારી લીધું, જે મહીથી કામ આવે બધું લઈ લીધું અને હાડ પિંજર તો પડી રવા દીધું. નારદ પેલા કામદેવને ઇન્દ્રને સંદેશો કહેવાનો છે એ ભણાવે છે. હવે પેલા ચમાર લોકો લઈને જતા રહ્યા અને હાડ પિંજર ત્યાં છે, તો ત્યાં એક જાતનો ગીધ નામનો પક્ષી આવે, તમે જોયો હોય તો. મરેલા હાડ પિંજર ઉપર ગીધ નામનો પક્ષી આવે છે, મોટી ચાંચ વાળો હોય, વજનદાર હોય, અને કદાચ દૂરથી કદાચ આકાશમાં સ્પીડમાં આવે તો તમને એમ લાગે કે હેલિકોપ્ટર જ આવે છે, એટલો એનો અવાજ આવે.
પેલા ગીધ 15-20 ભેગો થઈ અને પેલા કરંગને ચૂથે છે, હાડ પિંજર રહ્યું ને એને ચૂથે છે અને વડે છે અને ખેંચાખેંચ કરે છે. એટલામાં નારદ કામદેવને ઇન્દ્રને સંદેશો પાઠવવાનો છે એ કહે છે. એટલામાં આકાશ માર્ગે રહીને એક હંસનું ટોળું જાય, હંસનું ટોળું 5-25 હંસ એમ જાય. પેલા હંસના ટોળાને એમ જતો જોયું એટલે પેલા ગીધની કોકની નજર પડી કે આ ટોળું આકાશમાં ઉડે છે. ગીધે કહ્યું સાવધાન. કોને? પેલા જો કરક ચૂથે છે એને, સાવધાન થાવ, પેલું ટોળું અહીં ઉતરી આવશે તો આપણો માલ ખાઈ આવશે. નારદજી કહે છે તારા ઇન્દ્રની બીક આ ગીધના પક્ષીઓ જેવી છે. ક્યારેય હંસ પક્ષી મરેલા ઢોર ઉપર ઉતરે નહીં. એ તો મેરામણ કે કોઈ માનસરોવરમાં જઈને મોતીનો ચારો ચરે, એ મરેલા ઢોર ઉપર ઉતરે નહીં. જે તારું ઇન્દ્રાસન છે ત્યાં નરું વિષય સુખ છે, એની મેરે ચૂથી ખાવા દો. મારે તો ઇન્દ્રાસન જોઈતું નથી, એને કહેજો ગભરાય નહીં. ઇન્દ્રની ગભરામણ ઓછી થયા સમાચાર સાંભળ્યા એટલે. આની આ નારદની સમાધિ પૂરી થઈ ગઈ. ઉઠ્યા, ઉઠીને ત્યાંથી ચાલ્યા. જતા 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 કૈલાસમાં ગયા. કૈલાસમાં દેવર્ષિ હતા એટલે દેવધામમાં ફરી શકતા હતા. આ દાખલો તુલસીકત રામાયણમાં લખેલો છે. કૈલાસમાં ગયા એટલે ભોળાનાથે એમની પૂજા વિધિ કરી. સંત છે, દેવોના ઋષિ છે, પૂજા વિધિ કરી અને થોડોક વખાણ પણ કર્યો. આ નારદનો થોડો વખાણ કર્યો. ત્યારે માણસનું જ્યારે વખાણ થાય ને ત્યારે માણસનું અંતર ફૂલે અને વખાણ એનામાં અહમ લાવે. વખાણ થયો શંભુના મળે એટલે નારદ મનમાં કહે છે કે હા ખરી વાત છે. કહે છે મેં સમાધિ ચઢાવી, ઇન્દ્રએ મને બહુ હેરાન કર્યો. કહે છે અપ્સરાઓ મોકલી, રંભા મોકલી, કામદેવ મોકલ્યો, પણ ના, હું ચલાયમાન થયો નહીં. મારી સમાધિ દ્રઢ રહી છેલ્લા શ્વાસ સુધી. કહે છે કે મનમાં એક ભાવ હતો, અહીંયા કયો નહીં, પણ મનમાં શું ભાવ છે જાણો છો? હે ભોળાનાથ, તમે ભીલારાણીમાં ભૂલા પડ્યા હતા એટલે તમારા કરતા હું કંઈક અધિક ગણાવ. એ તો ભીલારાણી હતી ને એમાં ભૂલા પડ્યા હતા, અને મારા માટે તો અપ્સરાઓ ને રંભા આવી તોય હું ભૂલો પડ્યો નહીં. દેવ માત્ર અંતર્જામી હોય છે. શંભુને થયો કે આના અંતરમાં અભિમાનનું ઘૂમડું થયું છે. કઈ નહીં કહે છે મારે તો કઈ પરવા નથી. પણ એક ટકોર કરી શંભુએ. મુનિવર નારદજી હા મારી થોડીક વિનંતી છે. શું? તમે અવળો તૈયારીમાં વૈકુંઠમાં ના જશો કે છે. ભોળાનાથ જાણે છે કે મેં તો આ વાત સાંભળી લીધી, પણ તો જઈને આ વાત કરશે તો એવો ઓપરેશન કર્યા વગર નહીં રે. કોણ? વિષ્ણુ. એવો ઓપરેશન કર્યા વગર રે નહીં. ત્યારે જાણો છો અભિમાનીને ના કોતે પેલું કરે. અભિમાનીને ના કોતે પહેલું કરે. નારદ સીધા જ વૈકુંઠમાં ગયા. ભોળાનાથે તો ના કહ્યું તો સીધા જ વૈકુંઠમાં ગયા, કારણ કે અભિમાનીનો આ સ્વભાવ હોય છે. તમને વચ્ચે બીજો દાખલો આપો. એક ગામમાં ધણી ધણીયાળી રહે, ક્યારેય એના ધણીનું કહ્યું ના કરે, ક્યારેય ના કરે. ઉમરાની વાત નથી હા, ક્યારેય કહ્યું ના કરે. પેલો પશ્ચિમમાં કે તો પેલી પૂર્વમાં જાય. પેલો કે આજે ખીચડી બનાવજો લાડવા બનાવે. પેલો કે આજે જયારે બાસુદી કરજો તો કહો તો ભડકું જ રોંધે. અવરોજ સ્વભાવ્યાનો. કંટાળી ગયો બિચારો. એના જીવનથી જીવનસાથી એવું મળ્યું એટલે કંટાળી ગયો. એક દિવસ 2 ખેતરમાં કામે ગયેલા છે અને વરસાદ વરસ્યો. ગામ અને એના ખેતર વચ્ચે એક નદી. જોરથી વરસાદ વરસ્યો. ઓળીનું સાધન નહીં, પુલ નહીં, પણ તે ગામના લોકોએ 2 બાજુ 2 મોટા થાંભલા રોપી અને એક મજબૂત દોયડું બાંધી રાખેલ. દોયડું એટલે જે સંકટમાં ફસાયું હોય પેલું દોયડું ચાલતું ચાલતું આ બાજુ નીકળી જાય. પાણી ગમે એટલું હોય તો દોયડું ચાલેલું હોય એટલે તણાઈ જવાય નહીં. 2 બાજુ થાંભલા મજબૂત. પેલા બંને ઘરે આવવા સારું નદીના કિનારા આવ્યા. ખેતરમાંથી કિનારા આવ્યા એટલે પેલો જોણે કે મારા આજે અવળું જ કેવું છે કે જો પાણી બહુ છે અને પેલો હું ઉતરું પછી તને કહીશ કે તું આવજે, નહીં તો
તું પહેલી જાઉં ને ખેંચે જાઉં તો ના, હું પહેલી જવાની કે છે. પેલા કહે હું પહેલી જવાની. સારું ભાઈ, તમે પહેલા જાઓ. દોરડું ઝાલતો 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 વચ્ચે આવી. પેલો કે અમૃત ચોગડ્યું છે, આમાંથી છૂટવાનું અમૃત ચોગડ્યું છે. એ સાંભળો છો, જરા દોરડું બરાબર ઝાલજો, પાણી બહુ જોરમાં છે, નહીં ચાલતી લ્યો. કાર્ય કહેલું કરેલું નહીં ને. પાણી કોઈની હગાઈ રાખે, હેડવા મળી પાણીમાં હેડવા મળી. એ જાય છે એમ દરિયા ભણી, તા પેલો નાઠો ભરૂચ અરે સુરત ભણી. લોકોને કહે છે મારી બૈરી તણાઈ ગઈ, મારી વાઈફ તણાઈ ગઈ, મારી શ્રીમતી તણાઈ ગઈ. એટલે પર તણાઈ હોય તો દરિયા બાજુ જાય કે છે, તો એ કઈ જાય છે. એનો સ્વભાવ જ એવો હતો કે ઉલટી જતી કદાચ એમ ગઈ હોય તો એટલી એમ થોડો ગયો, એમ પેલી પતી ગઈ. પાછળ જાય તો પકડી કાઢે ને, પણ કે નાનો સ્વભાવ જ આવડો હતો એટલે એ બાજુ કદાચ ગઈ હોય તો ચોથી જાય. પાણી જવા દે તો જાય ને. મૂળ વાત, નારદજીને ભોળાનાથે ના કહ્યું, તરત જ ત્યાં ગયા. વિષ્ણુ તો દાસના દાસ, સંતોના દાસ. અરે લક્ષ્મીજીને બે થઈને નારદજીના ચરણ પક્ષલ કર્યું, પૂજા કરી, ખૂબ સ્તુતિ કરી. નારદને વખાણ થયા એટલે અંતરમાં ભાવના જાગી પાછી કે હા, મને ઇન્દ્રએ બહુ પરેશાન કર્યો. અપ્સરા, રંભા, કામદેવ, પણ હું સહેજ ચલાયમાન નહીં થયો. અહીં શું મનમાં છે જાણો છો? તમે વૃંદાને છળ્યા હતા, વૃંદાની પાછળ પડ્યા હતા અને બિચારી પતિવ્રતાને ભૂલી પાડી હતી. એની પાછળ તો કારણ હતું ને ભાઈ. ખરેખર વિષ્ણુએ વૃંદા પતિવ્રતાને ભૂલી પાડેલી, પેલા વૃંદાના ધણીનું રૂપ લઈને એને છેતરેલી. પણ એની પાછળનું કારણ શું હતું? વૃંદાનો ધણી રાક્ષસ હતો. યુદ્ધમાં લડતા એ રાક્ષસ કદી મરાવાનો નહોતો, અને નહીં મરાવાનું કારણ એ વૃંદાના પતિવ્રતા ધર્મનો પ્રતાપ હતો. વિષ્ણુએ વિચાર્યું કે વૃંદાના પતિવ્રતા ધર્મ ખામી નહીં લાવું ત્યાં સુધી આ રાક્ષસ કદી હણાવવાનો નથી. એટલે એમણે બે રૂપ ધારણ કર્યો. એક તો એની સાથે લડે છે અને બીજું વૃંદાના પતિનું રૂપ લઈને ઘેર ગયા અને એને ભૂલી પાડી. આ કામ કર્યું તો એટલે નારદે આ દાખલો અંતરમાં વિચાર્યો કે તમે વૃંદા પાછળ ભૂલા પડ્યા હતા. વિષ્ણુ સમજી ગયા કે મને ગુમડું થયું છે, ઓપરેશન કર્યા વગર મટે એવું છે નહીં. સારું કહે છે, હવે થાય તો માણસની ભૂલ. નારદ તોથી હેડવા મળ્યા. જે રસ્તે ફૂલાતા જાય છે ત્યારે વિષ્ણુને અમુક પ્રકારની માયા રચવાનો પાવર હોય છે. છોટામાં એક જગ્યાએ લખ્યું છે, તમે વાંચ્યું હોય તો, જગત કરતારને જીવ ભૂલી ગયા, વિષ્ણુની માયાએ સર્વ વહાયા. માયાવી નગરી બનાવી વિષ્ણુ રસ્તામાં. રાજા બ્રહ્માની સર્જેલી નહીં, માયાવી નગરી. રાજા અને રાજાની કુંવરી વિશ્વ મોહિની એનું નામ, એનો સ્વયંવર. આવી એક યુક્તિ વિષ્ણુએ ગોઠવી. નારદ ચોરેને નીકળ્યા. દેવો આવે છે, ઋષિઓ આવે છે, રાજાઓ આવે છે. થયું કંઈક લાગે છે. ગયા ત્યાં શું ચાલ્યા તો કે રાજાની વિશ્વ મોહિની કન્યાનો સ્વયંવર છે. આ તો આજે રામચંદ્રજીનો જન્મ છે ને, સહેજ વાત આવીને કહું છું. જવા દો ને, કેવી મજા આવશે. તોફાન, લગડા, ઝઘડો થશે. એટલે ત્યાં ગયા. જેવા અંદર ગયા એવા રાજાએ બોલાવી લીધા. જેની દીકરીનો સ્વયંવર છે એણે બોલાવી લીધા. મહેલમાં બેસાડ્યા. ઓળખે છે, નારદ છે, દેવર્ષિ છે. પેલી દીકરીને બોલાવી, જેનો સ્વયંવર છે એને બોલાવી. આ વિષ્ણુની એક માયા ગોઠવાયેલી છે. કે છે મહારાજ, આપણી દીકરીનો આ સ્વયંવર છે, જરા એની આથોડી જોવાને, એને કેવો વર મળશે કે નહીં મળે, જરા આથોડી જોવાને. વિષ્ણુ આ નારદજીએ પેલી છોકરીની આથોડી જોવા મળી. આથોડીમાં એવી રેખા પડેલી કે રેખાના ગુણ પ્રમાણે આની સાથે જે લગ્ન કરે એ એક કલ્પ સુધી 14 લોકનું રાજ વિના વિઘ્ને કરે, વચમાં વિઘ્ન ના આવે. નારદ તો આથોરીની રેખા જોઈને દિગ્મુગ્ધ થઈ ગયા. કરે એક કલ્પ સુધી 14 લોકનું રાજ, અને વચમાં વિઘ્ન નહીં, વચમાં કોઈ વિઘ્ન નહીં. બહુ ફર્યો, બહુ વીણા વગાડી, બહુ રખડ્યો, ભટક્યો. કહે છે કે કૂતરાની પેટ. આટલું કોમ થાય તો શાંતિ, આખા વિચારો બદલાઈ ગયા. હવે
દિગ્મૂઢ થઈને કહે છે તારી દીકરીની રેખા હારી છે. પેલા આ બેટા એમ કહ્યું તો હવે ભાવ બદલાઈ ગયો. તારી દીકરીની રેખા હારી છે. દીકરી ઉઠી ગઈ. નારદ તોથી ઉઠ્યા. આ તો સ્વયંવર છે, કારણ કે પૂર્વકાળમાં સ્વયંવર ચાલતા હતા અને અત્યારે સ્વયંવર જે ઊભું થયું છે, લોકો એમની મેરે પાસ કરી લે છે. બહુ આડા પડવું જોઈએ નહીં. હા, અજુકતું હોય તો આડા પડવું જોઈએ, નહીં તો બહુ આડા પડવું જોઈએ નહીં. બાંધીને બેરે બેરે પહેણાવીએ તો પાછો વચમાં લોચો ઊભો થાય. સ્વયંવરમાં તો રૂપ સુંદર જોઈશે. એટલે નારદજી પાછા વિષ્ણુ પાસે ગયા. હવે ભાવના બીજી છે ને, એટલે શર્મિંદનું મોડું છે કે હવે લટિયો ધોરો થઈ ગયો છે, કેટલી ગયડી ઉંમર થઈ ગઈ છે, અને એમ તો કહેવાય નહીં મારે પૈણવું છે તે રૂપ સારું બનાવી આલો ને, એમ તો મોડે શરમ આવે. પણ મોગમ કહ્યું પ્રભુ મારું સારું થાય એવું કરો, મારું ભલું થાય એવું કરો, મારું સારું થાય એવું કરો. વિષ્ણુ બોલ્યા તથાસ્તુ. વિષ્ણુ શું જાણતા હતા કે આ બાવો આ લફરામાં ના પડે તો જેનું સારું થશે. એ શું જાણે તથાસ્તુ કહે એટલે મને કન્યા મળી જવાની. વિષ્ણુ આશીર્વાદ આપીને આ નારદ નીકળ્યા. વિષ્ણુએ કામ કર્યું. આજે આપણી આંખે આપણે નથી જોઈ શકતા એટલો જે મોઢાનો 3 ઇંચ ડાયામીટરનો જે ફેસ છે વાંદરાનો બનાવી દીધો. બાકી તો અતાયવાની વાત છે, પણ એટલો ફેસ વાંદરાનો બનાવ્યો. ભોળાનાથે આ વાત જાણી એટલે ભોળાનાથે 2 ગણને મોકલ્યા, જાઓ નારદજીના લગ્નમાં 2 જોનૈયા તો જોઈશે ને, વરરાજા હેંડ્યા તે એટલે 2 જોનૈયા થઈને આવ્યા. નારદ કહે છે ના હોય તો ના આવશો. ના, ભોળાનાથની આજ્ઞા છે, તમે તમારા જોનૈયા તરીકે આવવાના, તમારું વખાણ કરીએ ને. સ્વયંવરમાં ગોઠવાઈ ગયા. સમય થયો. પેલી કન્યા વિજયમાળા લઈને નીકળી અને એના સિંહાસન સ્વામી આવી. આ વાંદરું કંઈથી આવી એમ કે પાછી વળી ગયા કે તમારા તોડી હાલે. વાંદરાનો સ્વભાવ ને. પેલા 2 શું કહે છે નારદજી તમારું એટલું બધું તેજ છે કે તો અંજાઈ ગઈ, તેમાં પાછી વળી ગઈ. તે પાછળ રતા કે આગળ કોઈ ખુરશી ખાલી તો બેસી જાય પાછા. પેલી ત્યાં આવે. આ વાંદરું બીજું અહીં કંઈથી આવ્યું. આખું આમ સભા મંડપ ફરી અને પાછી ગેટ ઉપર આ છોકરી આ વિશ્વમોહિની આવી તો વિષ્ણુ ત્યાં જ ઊભા હતા. તરત જ આ વિશ્વમોહિની વિષ્ણુને માળા પહેરાવી દીધી. નારદ જાણે તો પેલો આટલી બધી છે તો ધરાતો નથી. તે મારા જીવનમાં એક જ સંકલ્પ કર્યો તો એ જ આડો આવ્યો કે છે. આ તો એને લઈને હેડ્યો. વિષ્ણુ તો હેડવા માંડ્યા. દોડતા નારદજી ગયા. આજે હું તમને શરાપ આપવાનો છું. પ્રભુ આપો શરાપ. તમે મને એક બૈરી માટે આખા મંડપ પર રખડાયો અને તમે લઈને હેડ્યા. મેં પછી જોયું, પાછું જોયું દર્પણમાં તો મારું મોઢું વાંદરાનું. તમે મને વાંદરો બનાવ્યો. તમે હવે પછી અવતાર થશે તો તમારી પત્નીને કોક ઉપાડી જશે અને વાંદરાની મદદ હશે તો પાછી આવશે. એટલે 4 પછી આ રામા અવતારા તો તુલસીકૃત રામાયણમાં દાખલો લખેલો છે. ભલે શ્રાપ લીધો પણ નારદનું અભિમાન રહેવા દીધું નહીં. એટલે મૂળ વાત એ કહેતો હતો કે ભગવાન જીવનું અભિમાન ખાય છે. અહીં દયાળુ કહે છે કે ગુરુ પર પ્રેમ ધરહી મજબૂતી, રીજે ગુરુ જબહી અગમ ગતિ દાતા. રીજ થાય તે અગમ ગતિ. આ સેવકને દાતાર થઈને દાન કરે કે છે તેહી સર્વ લક્ષ્ય કરહી સુખ સાતા. અને પછી જ્યારે એમની દયા થાય, ગતિ આવે એટલે બધા એ લક્ષ્યની સમજ પડે આપણને. આવો લક્ષ્ય, આવો લક્ષ્ય, સર્વોપરી આ લક્ષ્ય કે છે. અબ જય વચન સુનો સતગુરુ કા, सकल सिद्धांत सार निज घर का। निज घर लक्ष्य जय जति जे तो सहित उपासना कहे गुरु ते तो। સદગુરુના શરણે ગયો એટલે ગુરુ એના પર પ્રસન્ન થયા અને પહેલા તો સમર્થ ગુરુ આપણને સિદ્ધાંતની તારવણી કરી બતાવે કે ભાઈ દુનિયામાં ઉજળું એટલું દૂધ નથી, સકરતા સિદ્ધાંત એક જ છે. તું આજ સુધી ગમે તેને માનતો હોય પણ એ વિશ્વના નિયંતા છે નહીં. કે છે કે નિજગર લક્ષ્ય જેહી જેતો સહિત ઉપાસના કહત ગુરુ તે. તો એ નિજગરની વાત બતાવે અને પછી એની ઉપાસના શું
બાપજીની ઉપાસના ચૈતનદર્શી સજ્જનો જળદર્શી છે નહીં, બાકીની બધી ઉપાસના જળદર્શી. જળદર્શી એટલે ઉપાસના કરવા વાળો ચેતન અને આમાં ભગવાન ગોઠવ્યા તે જળ, એને જળદર્શી ઉપાસના કહેવાય. અને ચૈતનદર્શી ઉપાસનામાં ગુરુ ને સંતોનું મહત્વ હોય, એટલે બાપજીની ચૈતનદર્શી ઉપાસના છે. એટલે કહે છે સહિત ઉપાસના કરત ગુરુ તેતુ કૈવલ પદ ઘર કે ઉપાસી ચિહ્ન ચલન તેનું કહું પરકાશી અતિ ગતિ અગમ સુગમ નહીં ગાઈ ત્રિગુણ શક્તિ નહીં જોત અટકાઈ. કૈવલ નિજ ઘર કે ઉપાસી, ખરેખર જે નિજ ઘરનો ઉપાસી બને, પ્રભુ કરતા પતિનો ઉપાસક બને, એનો ચિહ્ન એના પર દેખાય, સત્સંગ માટે આનંદ થઈ જાય. જોઈએ છે સમાજમાં કેટલાક એવા ભક્તો છે કે સત્સંગ મળે, સમાગમ મળે, સંત મળે તો આનંદ થાય છે, અને કેટલાકને સંત દેખીને મોઢું બગડી જાય. નદીમાં નાય, પાપ હરંતી નામ કરતી તેમ કહી દે, નદી ના વાંધો નથી, મૂર્તિ આગળ ઊભો ઊભો કલાક પ્રાર્થના કરે, મૂર્તિ આગળ કલાક પ્રાર્થના કરે. સજ્જનો, આપણા પહેલાના પુરુષો એક સુંદર રસ્તો બતાવ્યો હતો. તમે મંદિરમાં દર્શને જાઓ, દર્શન કરો, અને દર્શન કરીને પછી અત્યારે લોકો શું કરે છે, ઓટલા બેહે છે, પગથી બેહે છે. શું કરવા? દર્શન વરે. બેસીએ તો દર્શન વરે ના, આ નહોતું કહ્યું. મૂર્તિનો દર્શન કર્યા પછી કોઈ ચૈતન્ય સંત સાધુ ભગત હોય તો એની પાસે 5 મિનિટ સત્સંગ કરો, એટલા માટે નિયમ કાઢ્યો હતો. ત્યારે હવે તો પગથિયા પર બેહીને ઊભો થઈ જાય લોકો, જય ભગવાન, દર્શન વરી ગયા. બરાબર. દયાળુ કહે છે કે ત્રિગુણ શક્તિ નહીં જોત અટકાઈ. જ્યારે નિજ ઘરનો ઉપાસક હોય એ 3 ગુણ શક્તિ કે જ્યોતિમાં અટકાય નહીં. કહે છે શુદ્ર દેવ ઉપાસક જેતી અલ્પ જ્ઞાન જાણત સબ તેતી અરુ પર પંચ પંચ તનુ દેહા જાહિતે અંશ સંજ્ઞા પસનેહા. વળી દેવો પાછા શુદ્ર દેવો આવે. દેવો કોણ ને શુદ્ર દેવો કોણ તે બતાવું. કૈવલ જે ગોઠવ્યા છે તે વાસ્તવિક દેવો છે, અને માણસે ઉપજાઈ કાઢ્યા ને એ બધા શુદ્ર દેવ છે. કૈવલના બનાવેલા દેવ કેટલા? જેનો દૈવી તત્વો પિંડમાં છે એટલા જ, બાકીના બધા માણસના ગોઠવેલા છે. શુદ્ર દેવી ઉપાસના જેથી કે છે અલ્પ જ્ઞાન જાણત સબ તેતી. આ બધું અલ્પ જ્ઞાન છે, આ મારું કલ્યાણ નહીં કરે, મને મોક્ષ નહીં અપાવે. કે છે અરુ પર પંચ પંચતનું દેહા, એમને પણ પંચતત્વનો દેહ હતો ને પ્રપંચ કરીને ગયા. કે છે કે બધા જાહિતે અંશ અંશી આપ અહમ મેવા, એના કરતો મારો અંશ મારો અંશી એ જુદા છે. આ દેવો એ મારા અંશી પદ છે નહીં. નિજ કૈવલ કરતા હું સહી આપો તાહી કુ સમજુર કરહી સમાપો તે લક્ષ્ય જય સતગુરુ યહી આપે જેહી ગુરુ ચરણ કમલ જેહી આવે. નિયંતાની સાથે લક્ષ્ય લગાવે બાપજી અંતમાં કહે છે, અને હું એનો અંશ છું. અંશ અહીં આપું, હું એમનો છું, એ મારા